ખાનગી કંપનીના વિરોધમાં આવતીકાલે ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજવાના છે। ખાનગી કંપનીના પોલ ખેતરમાં ઊભા કરવા મુદ્દે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરના ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર ખાતે પહોંચશે। ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચે તેવું આયોજન છે। અહીંયા મોરબીના અણિયારી બાયપાસથી પણ ખેડૂતો રવાના થશે। કિસાન સંઘર્ષ સમિતિના નામે કોંગ્રેસે આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચી રહ્યા છે। વીજલાઈનોનો પ્રશ્ન છે અને માત્ર વીજલાઈનો જ નહીં, ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, ખોટી જમીન માપણી રદ કરવામાં આવે, જે જમીન સંપાદનના પ્રશ્નો ખોટા થાય છે એમાં ભ્રષ્ટાચાર પણ થાય છે। એટલે ખોટી રીતે ખેડૂતો પાસે જે જમીન, એટલે જમીનની માપણી અને કાપણી, ખેડૂતોનું દેવું માફ કરે, દૂધ અને ખેત પેદાશમાં MSP નો કાયદો બનાવે, જે આ વીજળી અહીંયાથી પેદા કરી અને તેલંગાણામાં, આમ હિમાચલમાં ત્યાં વીજળી મફત આપવામાં આવે અને જ્યાંથી વીજળી પેદા થાય એ જ ગુજરાતમાં ખેડૂતોને વીજળી મફત ના મળે। આ કેમ ચાલે? એટલે ખેડૂતોને સંપૂર્ણ વીજળી મફત આપવામાં આવે। અને મહત્વની વાત, જ્યાં વીજળીનો બાબતે જે ખેડૂતો ઉપર કાયમીનું જોખમ એક તો ઊભું થાય છે, ખેડૂતની જમીનની કિંમત 50%થી ઘટી જાય છે। એટલે એ તમામ મુદ્દાઓને લઈ અને આજે અહીંયાથી આવતીકાલે ગાંધી પહોંચવાનું છે। એટલે આજે મોરબીથી ટ્રેક્ટરની શરૂઆત કરીએ છીએ। આજે જ સુરત બાજુથી ટ્રેક્ટરો લઈને ખેડૂતો નીકળે છે। આજે જ વાવથરાદ બાજુથી એ ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળે છે। એટલે આજે અલગ અલગ જે દૂરના જિલ્લાઓ છે ત્યાંથી ટ્રેક્ટરોની શરૂઆત થાય છે। આવતીકાલે બધા જ અમે શાંતિપુરા સર્કલે ભેગા થઈશું અને ત્યાંથી સરકાર પાસે અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। અમે વિધાનસભા ઘેરાવ કરવાની કોઈ વાત નથી કરતા, અમે સચિવાલય ઘેરાવ કરવાની એ વાત નથી કરતા। અમે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ કે સરકાર શાનમાં સમજી જાવ, નહીતર આવનારા દિવસોમાં અમે આવતીકાલે જાહેર કરશું કે આવનારા દિવસોની અમારી લડાઈઓ શું હશે। અને અમે સરકારને કહ્યું છે, અમે પેલા જ DGP ને મળીને આવ્યા છીએ કે ભાઈ અમને ક્યાંય રોકવામાં ના આવે। અત્યારે ચૂંટણી ક્યાંય ચાલતી નથી, આચારસંહિતા છે નહીં, એટલે મંજૂરી વાળી જે વાત છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય સરકારે, આમાં મંજૂરી ન લેવાની હોય। મંજૂરી ત્યારે જ હોય જ્યારે ચૂંટણી ચાલુ હોય ત્યારે। અત્યારે કાયદો અને વ્યવસ્થાની જાણ કરતી સરકારને જાણ કરવાની। અમે DGP ને મળીને આવ્યા છીએ, એને કહીને આવ્યા છીએ। એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમને ક્યાંય રોકવામાં ન આવે, બરાબર છે। અને અમારો આશય છે એ ગાંધીનગરની આસપાસ ગમે ત્યાં, બરાબર છે, પહોંચી અને ત્યાંથી સરકારને બહુ સ્પષ્ટ સંદેશો દેવો છે કે જો શાનમાં નહીં સમજો તો આવનારા દિવસો અઘરા છે અને આ વીજ લાઈનો જે છે આ જોખમ અમારા માટે છે। હમણાં 3 દિવસ પહેલા તમે કીધું કે અલ્ટિમેટમ દેવા માટે 5 કે 10 જણા પણ જઈ શકતા હતા, પરંતુ જે રીતના આખા ગુજરાતમાંથી આવે છે, સાથે ટ્રેક્ટર લઈને આવે છે, એટલે એક પ્રકારનો ઘેરાવ કરવાનો જ પ્રયાસ કહી શકાય ના। અને ઘેરાવ ના કહેવાય, સરકાર જે છે ને, બરાબર છે, જે ભાષામાં સમજે એ ભાષામાં એને જવાબ પણ આપવો પડે। સરકારને અલ્ટિમેટમો 5-5 જણાએ 10-10 જણાએ જઈને એક વખત નહીં અનેક વખત આપ્યા છે, સરકારને અસર જ નથી થતી। ગઈકાલે તમે કૃષિ મંત્રીને પૂછ્યું, એ જ કૃષિ મંત્રી 2 દિવસ પહેલા મીડિયાને એમ કહે છે કે ખેડૂતોના હિતો સાથે થતા ચેડા ચલાવવામાં નહીં આવે। એ જ કૃષિ મંત્રીને રાજકોટના મીડિયાને હું અભિનંદન આપું છું। ગઈકાલે કૃષિ મંત્રીને જયારે પૂછ્યું એને કે વીજ લાઈનો બાબતે આપનું શું કેવું છે, તો એ આખી વાતને ગોળ ગોળ ફેરવે। જયારે ભાઈ ખેડૂતોના હિતો સાથે ચેડા થાય છે એનો તો પત્રકાર પ્રશ્ન પૂછે છે, તો કેમ જવાબ નથી આવતો, બરાબર છે? ત્યારે વીજ લાઈનનો વી બોલવામાં વી થાય છે ભાઈ, કેમ કૃષિ મંત્રી શ્રીએ જવાબ ના આપ્યો? કૃષિ મંત્રીએ કેવું જોઈએ કે આ બાબતે અમે તાત્કાલિક નિર્ણય કરવામાં છીએ। એટલે કોઈ બાબતમાં સરકાર એ માત્ર ને માત્ર કંપનીઓની ગુલામ થઈ ગઈ છે, એટલે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। મોરબીથી ટ્રેક્ટર રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને જેમના આગેવાન છે મહેશભાઈ રાજકોટિયા, તેમની સાથે વાત કરશું। મહેશભાઈ, આ ટ્રેક્ટર રેલીનું જે આયોજન થયું છે, કેટલા ગામના લોકો એકત્ર થવાના છે અને શું મુખ્ય માંગ રહેવાની છે? આજથી ગુજરાતના ખેડૂતોએ મૂંગી બહેરી સરકારને કાન ખોલવા માટે આ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। આવતીકાલે સમગ્ર ગુજરાતમાં અસરગ્રસ્ત ઘણા બધા જિલ્લાઓ, હજારો ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે। આ રેલી કોઈ શોખ નથી, આ ખેડૂતોનો આક્રોશ છે। ખાનગી વીજ કંપનીઓની લાઈન નામે ફળદ્રુપ જમીન પડાવી લેવાય છે, આ વળતરના નામે કોડી આપવામાં આવે છે, રાજસ્થાનની જેમ 4 ગણું વળતર આપવામાં આવે, આવી માંગ છે। અને આ અમારો હક અને અધિકારની લડાઈ છે, જે અમે આવતીકાલે ગાંધીનગર સરકારને ઢંઢોળશું અને કાન ખોલીશું। કેટલા ટ્રેક્ટરો ત્યાં પહોંચવાના છે અને શું આયોજન? અંદાજિત 2000 ટ્રેક્ટરોની ગણતરી છે, પ્લાનિંગ છે, અને 2000 ટ્રેક્ટર, આશરે 2000 ટ્રેક્ટર જરૂર પહોંચશે।
ત્યાં ઘેરાવ કરવામાં આવશે, શું શું ખાસ પ્લાનિંગ છે અહીંથી જે રીતના જઈ રહ્યા છો? ના, હાલમાં તો કોઈ ઘેરાવ કરવાનો પ્લાનિંગ નથી, પણ આવનારા દિવસોમાં જો સરકાર સાંજમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં જરૂર અમે વિધાનસભાનો ઘેરાવ કરશું. તો જે રીતના ટ્રેક્ટર રેલીની શરૂઆત થઈ રહી છે, હાલ જે કહી શકાય કે સરકાર પાસે પોતાની માંગને લઈને રજૂઆત કરવામાં આવશે ને જરૂર જણાશે તો આગામી સમયમાં વિધાનસભાના ઘેરાવની પણ તૈયારીઓ બતાવવામાં